નમસ્કાર મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ. આજની ટ્રીપ છે આપણે જુનાગઢની દાતાર પર્વત, અને એમને ઉપલા દાતાર કહેવામાં આવે છે. 2500 થી 3000 સમથિંગ પગથિયા છે, એ ચડવાના છે, અને આખો દિવસ અમે ત્યાં રોકાવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. અને મારી સાથે છે અત્યારે ધ ઋષિરાજ, જેઓ હૈદરાબાદથી આવ્યા છે સ્પેશિયલી દાતાર ચડવા માટે. તો ચાલો દાતાર પર્વત, અને વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સત દેવીદાસ, અમર દેવીદાસ. મિત્રો, અમે પહોંચ્યા છીએ અત્યારે પરબ. દાતાર ડુંગરની શરૂઆત હે જુનાગઢ વન વિભાગ. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અને ચાલુ કરી દીધું છે. અને તડકો ફૂલ છે, એમ કહો તો હાલે. 40 ડિગ્રી સમથિંગ છે તડકો અત્યારે. ધીમે ધીમે વહેલા જાય છે. વિડીયોમાં બન્યા રહેજો, આગળ ઘણી. શરૂઆત કરી દીધી છે, અને બહુ સારી એવી શરૂઆત થઈ છે. અરાઉન્ડ અમે 800 પગથિયા ચડી ગયા છીએ, 700-800 પગથિયા. અને ગરમી એટલી છે ને કે એની વાત જવા દે. પવન છે જ નહીં, કોઈ છે જ નહીં. અમે બે જ છીએ. પવન હોય ને તો 500 પગથિયે એક હારે ચડી જવાય. 500 પગથિયે પોરો ખાય તો હાલે. અટાણે તડકાના હિસાબે 200-300 પગથિયે માંડ ચડાય. પછી પરાણે થોડુંક વાર પોરો એમાં તો વરસાદ ચાલુ હોય તો 1000 પગથિયે ચડાઈ જાય. અનેરો આનંદ આવે ચાલુ વરસાદ હોય ને તો. હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ, જોઈ ધીમે ધીમે ચડી જાવું. બરોબર ને કાકા? હવ ચડાઈ તો જાહે. જય દાતા, જય દાતા. આ રીતની કંઈક ભાવ છે અહીંયા. અમે તો બે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, એટલે કે ખ્યાલ નથી. આગળ જ એક નગારીઓ પાણો એમ કે પથ્થર છે, અને ઘણી વસ્તુ છે એ આપણે બધી જોઈશું. અત્યારે તમે ફિલહાલ વાવમાં જઈએ છીએ. અત્યારે ઉનાળો છે, ચોમાસામાં કદાચ પાણી ભીરવું છે આમાં. અને અહીંયા એક કુદરતી ઠંડુ વાતાવરણ છે. જો ખૂબ ગરમી, ઉપર ખૂબ ગરમી છે. હા, એકદમ ઠંડુ વાતાવરણ છે, એસી જેવું કામ છે. એસી ખુલી છે, એસી. હા,
શું છે પાણી આવે વાવમાંથી બહાર આવ્યા છે શું કરો એસીમાંથી સાઈડ ડાયરેક્ટ દેશીમાં આવ્યો એવું લાગે કેમ કે અંદર છે ને ઠંડુ વાતાવરણ હતું અને અહીંયા બધું છોકરા રાયડું નાખે છે અંદર દોઢ ડાયો ન થઈને રાતે આવ્યો હોત ને તો સારું હતું સમજા આપણે નિરાતે જાહું લ્યો નિરાત કરો મજા બહુ તડકો છે 300 પગથિયા માન ચડાય એક તો તડકો હવા નહીં અને પવન નથી જરાય આપણે ઊંધા ટાઈમે ચડવું જ છે ભલે બપોર થઈ જાય આકરું લાગે ભાઈ એવું અહીંથી વ્યૂ જોવો તમે આખું જુનાગઢ દેખાય આ જે દેખાય ને જુનાગઢ છે તેને એક નંબર ચોમાસામાં કેવી હરિયાળી હોય અહીંયા મિત્રો આજે નક્ષત્ર છે કેતુનું મઘા એટલે જ્યોતિષમાં એવું કહેવાય કે કેતુના નક્ષત્રમાં ધાર્મિક યાત્રા કરાય પૂજા પાઠ કરાય જપ તપ કરાય સાધના કરાય એટલે અમે ડુંગર ચડવાનું ચાલુ કર્યું પણ એવું ન હોય કે કેતુના નક્ષત્રમાં ખરાબ બપોરે ડુંગર ચડાય તો ભીંસ પડે હો એટલે કેતુનું નક્ષત્ર હોય તે દિવસે ધાર્મિક યાત્રા કરવી જોઈએ પણ વહેલી સવારે ડુંગર ચડાય એમ સમજા કૌશિકભાઈ એસ્ટ્રોલોજર છે પોતે એટલે આ બધું નોલેજ છે એમને પણ અત્યારે કાંઈ કામ આવતું નથી એસ્ટ્રોલોજરની હવા નીકળી ગઈ હાલો ધીમે ધીમે હાલ્યા જઈ હજી અરાઉન્ડ અમે 1500 સીડ્યા હા 1500 જેટલા સીડ્યા છીએ હજી અડધા સીડ્યા અડધા બાકી છે અડધું સીડ્યા છે ને અડધું બાકી છે પવન નથી ને ત્યાં થોડોક થાકોડો વધારે લાગે બાકી જો લોકેશન એક નંબર છે મસ્ત મજા આવે એવું છે કા સાંજે રાતના કા સવારમાં વહેલું ચડો ને તો વધારે મજા આવે આ તડકામાં એવું થયું અત્યારે જો 11:15 થયા એટલે તડકો ફૂલ છે અમે અરાઉન્ડ 2 વાગે સમથિંગ 2-2:30 વાગે અહીંયા પહોંચ્યું ઉપર ફૂલ તડકામાં તડકો લેવાઈ ગયો છે હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખશું હજી અમારો વિચાર હતો ગિરનારનો પણ ગિરનાર તો હવે એક વરસાદ થઈને પછી જ અમારે વિચાર છે ગયા વર્ષે અમે તમને અગાઉ વાત કરી એમ વરસાદ પછી આવ્યા હતા ચાલુ વરસાદમાં જ આવ્યા હતા અને આ વખતે હવે આવીશું એટલે એકાદ વરસાદ થાય પછી આવીશું ગિરનાર ચડવા માટે બરાબર ને પણ ત્યારે આપણે સવારમાં રાતના ચાલુ કરશું રાતે જ તડકામાં નહીં રાતે જ ગિરનાર તો રાતે જ ચડવો છે હજી 1200 પગથિયા બાકી છે ચડવાના અને છાશ પીવા અમે ઉભા રહ્યા છીએ અહીંયા દાદા છાશ બનાવે છે ઠંડી કાકુ પરસેવો રેબઝેબ થઈ ગયા છે
દાદા રેડિયો સાંભળે છે ને વાવા જેવું અહીંયા પથારી છે ને ઉતારે રાતે પાછા વ્યા જાય નીચે. હા સામાન લઈને સવારમાં આવી જાય વહેલા. હા એ અમારી છાસ. છાસ કેમ છે એમ? આ પાછી કાંઈક જગ્યા એવી છે કઈ છે નથી ખબર. ઓલા ભાઈઓ જે અહીંયા છે અને અહીંયા પાણીની વ્યવસ્થા તમને હું બતાવું તો પાણીની વ્યવસ્થા અહીંયા છે અંદર આ ઘડા રાખેલા છે. આ રીતની કંઈક પાણીની વ્યવસ્થા છે. આમાં પાણી ભરેલું છે અહીંથી પાણી પી લેવાનું. આ ધૂણો છે તો ચાલો હવે ચડવાનું પાછું ચાલુ કરીએ. ગિરનારી મિત્રો રસ્તામાં છીએ અમે 2300 પગથિયા ચડ્યા છીએ અને અત્યારે હવે અમે પહોંચી ગયા છીએ હાથી પથ્થર. એ હું તમને બતાવું. આ છે હાથી પથ્થર, જો એનો આકાર. બહુ મોટો પથ્થર છે અને અહીંયાથી હવે અમારે ચડવાનું છે. તો મિત્રો ફાઇનલી હવે 700 જેટલા પગથિયા રહ્યા છે અને નગારીયા પાણી ત્યાંથી 1 કિલોમીટર નગારીયો પાણો થાય છે. એમ કે આ જે સામે દેખાય એ છે દાતાર બાપુની જગ્યા. અત્યારે અમે હાલમાં પોરો ખાવા ઊભા રહ્યા છીએ અને આ જે સામે છે એ આઈ થિંક નવનાથ ધૂણો જે કહે ને એ જગ્યા છે. બહુ મને ખ્યાલ નથી, કોઈને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ જે સામે દેખાય એ જગ્યા કઈ છે. અને અહીંયા મસ્ત બાકડા રાખેલા છે, છાંયો છે. તો થોડી વાર પોરો ખાવા ઊભા રહ્યા છીએ. પોરો ખાઈ 5-10 મિનિટ અને પછી દાતાર બાપુની જગ્યામાં જઈ. જોઈ લો મિત્રો, આ ઊંચાઈ છે આટલી ગાયો અને અહીંયા ગાયોની સેવા કરે છે માણસો. અહીંયા મિત્રો ગૌશાળા છે, તમે જોઈ શકો છો. જબરજસ્ત 50-60 ગાયો ભેંસો હશે. તો મિત્રો અહીંયા ગૌશાળા છે. વિચાર કરો તમે, એટલું ઉપર અહીંયા ગૌશાળા છે. ભેંસો છે, ગાયો છે. આ ઉપર છે દાતાર મંદિર. જો
તો ફાઇનલી મિત્રો હવે પહોંચી ગયા છીએ અમે, અને બસ એક આ એટલા પગથિયા બાકી છે. અને સામે જે ગૌશાળા તમને દેખાય ને, સામે ગાયું છે, ત્યાં સુધી બહુ પ્રોબ્લેમ નહોતો, પણ ત્યાંથી જે આ જે છે ને એ બહુ ડિફિકલ્ટ છે ચડવું. અને સામે દેખાય જુનાગઢ, અને સામે દેખાય ને એ દત્તાત્રેય મહારાજ, અહીંયા નવનાથ મહારાજ, અને અહીંયા દાતાર બાપુની જગ્યા અહીંયા. અને આ જે છે એક લિફ્ટ ટાઈપનું કંઈક છે, મતલબ કંઈક સામાન કે કોઈ અહીંથી ચડાવવો હોય તો અહીંથી ડાયરેક્ટ મંદિર સુધી લિફ્ટ છે, એ ટાઈપનું છે. તો હાલો દાતાર બાપુના દર્શન કરીએ. જય દાતા. તો મિત્રો ફાઇનલી અમે પહોંચી ગયા, અને અત્યારે તો પ્રસાદ લે છે બધા. પ્રસાદ લઈને હવે આગળ વધીએ. કે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, અને આ છે પ્રસાદ. પ્રસાદ લઈએ છીએ. હાલો પ્રસાદ. જય દાદા. ચાલો પ્રસાદ લઈ લઈએ, પછી મળીએ. ટ્રોલીમાં નાખીને ઉપર ગૌશાળા તો બેઠા હોય છે ને, ગૌશાળા ઉપર જે ઓલું બિલ્ડિંગ રહ્યું ને એની નીચે ગૌશાળા પડખાનું બિલ્ડિંગ માથું બાજુ ગયા હતા ને એટલે ગૌશાળા જનાવરની બીકના ગૌ ગાયું કઈ આવ્યા છે પરમ ગૌશાળા. ગેટમાં દીપડો આવી ગયો. હા માં છે જૈન દેરા છે ને, પછી ઓલું અંબાજી મંદિર, ઓલું દત્તાત્રેય દાતાર. ભવનાથ તરફ આ ભવનાથ. પછી કાંઈ તેમ ભવનાથ તરફ બાજુ રસ્તો દાતાર પર્વતની આ સફર થાક શરીરને જરૂર આપે છે, પણ મનને એક નવી શાંતિ આપી જાય છે. આ ઠંડી હવા, આ પહાડો અને આ કુદરતી નજારો મનને અંદરથી ખુશ કરી દે છે. ક્યારેક જીવનમાં બસ અટકી જવું જોઈએ. શહેરના અવાજ અને ભાગદોડથી દૂર અહીં મળે છે શાંતિ, સુકૂન અને કુદરતનો સાચો અહેસાસ. ક્યારેક જીવનમાં બસ આવી જગ્યાએ આવીને થોડી પળો પોતાના માટે જીવવી જોઈએ, જ્યાં ફક્ત કુદરત બોલે અને દિલ સાંભળે. આ સફર માત્ર પર્વત ચડવાની નહોતી, પણ મનને શાંતિ અને નવી ઉર્જા આપવાની હતી. મિત્રો અત્યારે અમે જઈ રહ્યા છીએ
નગારીએ પાણી મેં તમને વાત કરી હતી. આ રસ્તો છે, અહીંયાથી જવાનું છે ઉપર. હવે એમાં એવું છે કે ત્યાં થોડા ખુદી એમ કહે છે કે એરા મારેલા છે, પછી કોઈ એરો બેરો છે નહીં, નથી પગથિયા, રફ રસ્તો છે એટલે ગોતવાનો છે અમારે. ના દાતાર મંદિર છે, અહીંથી એમ તો અમે લોકેશન લીધું છે, અમારી રીતે અમે હવે ચાલતા થઈએ છીએ. તો આ રીતના એરા મારેલા છે, આવ્યો પથ્થરમાં આ રીતના એરા મારેલા છે. મિત્રો અત્યારે જંગલની વચ્ચોવચ છીએ અમે. આ જો આ ટાઈપનો કંઈક રસ્તો છે અને આ બધું થઈ ગયું છે પેક. પરતીકોર જંગલ છે. અમે અહીંથી આવ્યા અને આમ જવું છે હવે, અને અહીંયા કંઈ હવે બીજું ખાલી ઓનલી જંગલ જ છે. અને આવા પથરા છે બધે, ના ટાઈપનો કંઈક રસ્તો છે, એમાં અમે હલાવી છીએ. 1 કિલોમીટર ઉપર તો હાલી જઈશું જંગલમાં અમે. હવે જોઈએ આગળ શું થાય શું નહીં. પાછળ જો આખું જુનાગઢ. સામે દેખાય ને, નહીં દેખાય છે ગિરનાર. અને આ જે છે આ સામું દેખાય એ છે નવનાથ ધૂણો. અને સામે જે છે ને મંદિર છે એ છે અંબાજી મંદિર. અને અહીંથી અહીંયા ક્યાંક નગારીઓ પાણો આવેલો છે એટલામાં ક્યાંક. તો હવે અમે એ રસ્તો ગોતીએ છીએ. બાકી રસ્તો તો અહીંયા બધું પેક થઈ ગયું સૌ, કંઈ છે જ નહીં. તો મિત્રો ફાઇનલી 1.5 થી 2 કલાક અમે આટા મારતા હતા જંગલમાં, અને ફાઇનલી અમને આ નગારીઓ પાણો મળી ગયો છે. આ છે નગારીઓ પાણો. આપણે આને આમ વગાડી અને બીજા પણ આ પથ્થર છે તો જો આ નોર્મલ પથ્થર, અને આ છે નગારીઓ પાણો. શું કહેવાય? બરોબર. રેડી? જો લોકેશન જો, અને ક્યાંથી આવ્યા છે અમને ખબર નથી, એટલે અમારે ઉતરવામાં થોડુંક કેવું રહે છે. એક વખત આમ લોકેશન જુઓ તમે, આમ નજારો જુઓ. છે ને એક નંબર. વાગી ગયા છે 5 વાગી ગયા. 1 2 3 4 ને 5 વાગી ગયા છે. હવે ધીમે ધીમે અમે નીચે ઉતરશું. બરોબર. ફાઇનલી અમે અત્યારે રિટર્ન થયા છીએ, અને આ ટાઈપનો કંઈક રસ્તો છે. જાઓ, પરતીકોર જંગલ છે, આ ટાઈપનો રસ્તો છે. એટલે ક્યારેય પણ આવવા સાઈડ ત્યારે કોઈકને સાથે લઈને આવજો, અથવા પૂરું લોકેશન લઈને આવજો કે અહીંથી અહીંયા જવાનું, અહીંથી અહીંયા જવાનું. કેમ કે શું થાય, અત્યારે અહીંયા કોઈ હોય નહીં, ફોનમાં નેટવર્ક ન આવે અને ખોટા પ્રોબ્લેમમાં મુકાઈ જાય. કારણ કે આ જંગલ છે વિસ્તાર, આવ અહીં કોઈ પછી આવે નહીં. ને આમાં ખબર ન પડે તમને, જંગલમાં ખોવાઈ જાય. પ્રોપર લોકેશન અથવા કોઈ અહીંનો કોઈ હોય જેને જોયું હોય એમને સાથે લઈને આવો એટલે હેરાન ન થાય. બાકી તો આવું છે, આમાં કેમ ખબર પડે ક્યાંથી ક્યાં હાલવાનું, આવું છે. તો મિત્રો ફાઇનલી અમે લોકો અત્યારે નીચે ઉતરીએ છીએ, અને બહુ મજા આવી. 1 નંબર લોકેશન છે, જગ્યાની વિઝિટ કરવા જેવી છે. અને બીજા નંબરમાં કે ખુદ માટે ટાઈમ કાઢવો બહુ જરૂરી છે મિત્રો. અત્યારે આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે આપણા માટે ટાઈમ જ નથી કાઢતા. પ્રકૃતિની વચ્ચે આ રીતના રહ્યો તો અંદરથી તમને ખુશી થશે. બરાબર ને કાકા? સાચી વાત છે.
અમે દાતાર પર્વત ઉપર દાતાર મંદિરે દર્શન કર્યા, પછી બાપુ હારે અમારે ચર્ચા થઈ, ઘણી બધી ઇતિહાસની વાતો થઈ. એમાં બાપુએ ઘણા બધા એવી વાતો કરી કે જે લગભગ ઓછા લોકોને ખ્યાલ જ ધ્યાનમાં નહીં હોય. હોય. એમાં બાપુ એવું કીધું હતું કે ભાઈ જ્યારે પટેલ ભગત હતા ત્યારે ધૂણો કરવો ને એ એક ચેલેન્જિંગ વાત હતી. ત્યારે કારણ કે અમુક સમયે વરસાદ હોય ત્યારે ધૂણો કરવા માટે તમને અગ્નિ મળે નહીં. એટલે દાતાર પર્વતની એનાથી ઊંચી એક બીજી ટોચ છે, એને નવનાથનો ધૂણો કહેવાય છે. તો પટેલ ભગત હતા એ સમયે ધૂણો કરવા માટે પટેલ ભગત ચેતન અગ્નિ લેવા માટે થઈને નવનાથ ધૂણે જતા અને ધૂણેથી ધૂપ લાવી અને એ અહીંયા પછી ધૂણો પ્રગટાવતા. હવે આવી વાત બાપુએ કરી ત્યાં ઘણા વર્ષો પહેલાંનો ઇતિહાસ છે. ત્યાર પછી હવે અત્યારે તો એ વ્યવસ્થા શું હશે એ બહુ ખ્યાલ નથી, પણ ત્યારનો જે ધૂણો હતો એ આવી રીતે થતો હતો. ધૂણો કરવા માટે ત્યારે અગ્નિ લેવા માટે નવનાથ ટોક પર રોજ પટેલ ભગત જતા અને પાછા આવતા. એ નવનાથ ટોક ઉપર આજે પણ આપણે જવું હોય તો રસ્તો એવો સહેલો નથી, પગથિયા છે નહીં બિલકુલ. આજે પણ પથરાળ વિસ્તાર છે અને લગભગ દાતાર પર્વતથી કદાચ અમે અનુમાન માની 5 કિલોમીટર જેવું તો પાકું, કદાચ વધારે હોય પણ 5 કિલોમીટરની ટોચ. એ ટોચ ઉપર પ્લાન હતો જવાનો, પણ એમાં એવું મોડું થઈ ગયું હતું ને પછી ત્યાંથી બાપુએ નિર્ણય ના પડી કે હવે અત્યારે ન જવાય, તમારે જો જવું જ હોય તો સવારમાં વહેલું કે જવું પડે તો જ તમે ત્યાં જઈ શકો, રિટર્ન પાછા આવી શકો. કેમ કે રસ્તો થોડોક ડિફિકલ્ટ છે અને ત્યાં પહોંચો પછી રિટર્ન કદાચ તમને પછી પહેલાં જો બીજા નંબરમાં વાત એ છે કાંઈ નેટવર્ક આવતું નથી ક્યાંય, મોબાઈલ તમારો કાંઈ કામનો જ નથી એમ કે ચાલે, કારણ કે નેટવર્ક કાંઈ ક્યાંય આવતું નથી. એટલે પછી અમે એવો વિચાર કર્યો કે નેક્સ્ટ ટાઈમ ત્યારે આવશું ત્યારે અમે ત્યાં નવનાથ ધૂણે દર્શન કરવા જઈશું સ્પેશિયલી. અને એ બાપુ 30 વર્ષથી નીચે ઉતર્યા નથી. 30 વર્ષથી બાપુ એ દાતાર પર્વત જે છે ત્યાં જે બાપુ છે હાલમાં, એ બાપુ ત્યાં ને ત્યાં 30 વર્ષથી છે, નીચે ઉતર્યા જ નથી. હા. અને ગૌશાળા પણ આ વિડીયોમાં આગળ તમે જોઈ છે કે ગૌશાળા પણ છે. 2500 થી 2500 પગથિયા, 2200 પગથિયા છે, 2000 થી 2500 પગથિયા ગૌશાળા છે, 40 થી 50 ગાયો છે અત્યારે હાલમાં ત્યાં, એ પણ જોયું અમે, બરોબર. અને ખૂબ સારી એવી જગ્યા છે, બહુ મજા આવી અમને. અને આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને મળીએ બીજા વ્લોગમાં અને મળીએ બીજા એવી કંઈક ચેલેન્જિંગ જગ્યામાં, વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.